દક્ષિણથી ઉત્તર 3 તાસ, પશ્ચિમથી પૂર્વ સૌપ્રથમ જમીન માતાનું પૂજન કરવું, બળદને ભડકો અને ગોળ જમાડવા અને બળદ જરો હળ અને નાડાછડી બાંધી કંકુનું તિલક કરવું અને સેવા પૂજા કરવી અને આરતી કરવી. હવે ઉપવાસની વાત. વૈશાખ માસના ઉપવાસ ચૈત્ર વદ 11 થી તારીખ 13/4/2026 સોમવારથી ઉપવાસ શરૂ કરવા. વૈશાખ વદ અમાવસ તારીખ 16/5/2026 ને શનિવારના રોજ દાંત પૂર્ણિમા મેળો અને જગન થશે. ભોજન પ્રસાદ લેવા માટે અવશ્ય પિત્તળની થાળી લોટો લઈને આવવું. એ પડખા ઉપર વધારે વજન મિલ્યો બાવસી. ઉપવાસમાં સવારમાં સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવવું. ત્યાર પછી 5 દાન આપણે સેવા પૂજામાં દર વખતની જે મૂકીએ એ પ્રમાણે સેવા પૂજામાં મૂકવા અને દીવો કરવો, આરતી કરવી, જેની સગવડ. 5 અનાજ રાખવા અને સફેદ ને લીલું નિશાન ફૂટી સુધીની અંદર પૂજામાં રાખવું. હવે દાંતપુરી ધામની અંદર લોકેશ્વર બાપાનો શબ્દ હોય કે ટાળી ટાળીને ટોળે વાળ્યા. તો આપણો વખત વારો દરેક પાસે મોબાઈલ હે, वो परिस्थिति है, केवी परिस्थिति આવે તો બાવસે કીધું કે 5 શબ્દમાં વાત કરવાની. તો દરેકે પરિસ્થિતિ આધીન જીવવાનું. આવે પરિસ્થિતિ કોઈ નબળી આવે તો આપણને બાપે કીધું હોય કે પોતાના પગ ઉપર ઉભા રહે તે દાડે કામ લાગે, બાકી બધા ટકા ખાઈ જાય. તો આપણે જે શબ્દ હવે આવી ગયો એટલે આપણે દરેક વસ્તુ માપમાં સારી રીતે અને વખત ઘણો કપરો આવે છે એટલે આપણી ભક્તિ, આપણા નિયમ, આપણી નીતિ, આપણો શણગાર, આપણી સેવા પૂજા એનું જ તમે બધા ધ્યાન રાખજો અને દયા ભાવ પ્રેમ ઘટમાં રાખજો. કોઈ પણ માણસને મોટી વાત આટલા મોટા સોંપડાવા છો તો નહીં મળે, પણ બાપાનું કહેવાનું કે દયા ભાવ પ્રેમ. કોઈ માણસ કોઈ અકળાય ગુસ્સો કરે તો આપણે સીટી નાખીએ, પણ એનાથી દૂર રહેજો. તરત આ સેલા દુગની સેલીવારીમાં કરવા મળે છે. હવે આશીર્વાદના રૂપમાં ગુરુદેવ આપણને 2 શબ્દ કહે. સબ સંતની જય ગુરુ. આપણા ગુરુનો આદેલો બોધ, આપણા ગુરુનો વસન, આપણા ગુરુની ભક્તિ, એને હવે આ સમય આવી ગયો હોય માટે એને
વધારે વાત લાંબી નહીં કરતા સબ સંતને ખૂબ પ્રેમથી જય ગુરુ